નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 27/12/2025 છે અને આ ખેડા શહેર છે। ખેડા નગર પ્રાચીન સમયે ખેટકપુર નામે જાણીતું હતું અને આ વાત્રક નદી છે, લોકમાતા વાત્રક, અને વાત્રક કાંઠે જ આપણું ખેડા શહેર આવેલું છે ને સામે ઊંચો ટેકરો છે, ત્યાં અંગ્રેજોએ પોતાનું થાણું બનાવ્યું હતું અને ત્યાર પછી આજે પણ આપણું ખેડા તાલુકાનું સેવા સદન ત્યાં છે। મિત્રો આ વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો છે કે આપણે વાત્રક કમાનવાળો બ્રિજ છે એના બંને છેડે ત્યારે ફરી ગ્રીલ બેરિયર લગાવાયા છે, એટલે કે હાઇટ ગેજ લગાવાયા છે। અને એટલે અહીંયાથી હવે હેવી વાહનો છે, કન્ટેનર છે અથવા મોટા ટ્રક છે, એ બધાના અવર જવર ઉપર અત્યારે હવે પ્રતિબંધ લગાવી દેવાયો છે। આ એક આઈસર જેવું આવ્યું છે પણ એ પાછા રિવર્સ કરી અને તમે જો પાછું લઈ જઈ રહ્યા છે, કારણ કે અગાઉ લગાવ્યા ત્યારે થોડો અકસ્માત થયો હતો અને પછી બેરિયર હટાવી લેવાયા હતા અને પછી ફરી પાછા આપણે જોયું આ હાઇટ ગેજ લગાવ્યા છે, એટલે ગ્રીલ બેરિયર લગાવેલા છે। એટલે આપણા તાલુકાના નાગરિકોને, વાહન ચાલકોને આની જાણ થાય એટલા માટે જ આપણે ખાસ વિડીયો બનાવ્યો છે। આ ઉપરાંત આપણો વિડીયો બીજા બધા જિલ્લામાં પણ બધા જોતા હોય છે, એટલે ત્યાંના વાહન ચાલકો અથવા જે પરિવારજનો છે, સંબંધીજનો બધા, એ એમના સગા સંબંધીને પણ આ બાબતે ધ્યાન દોરે તો હેવી વાહનો જે છે એ અમદાવાદથી ખેડા તરફ આવતા હોય તો પેલા નવા પુલ ઉપર થઈને જાય એવી જાણકારી એમને મળી રહે, એટલા માટે જ આ વિડીયો આપણે ખાસ બનાવ્યો છે। સાંજે આપણે હરિયાળા ગયા હતા અને જોયું સરસ હાઇટ ગેજ ફરી લગાવી દીધા છે, એટલે આપણે એનું થોડું મેમરી શૂટ કર્યું છે। સંધ્યા ટાઈમ છે, સાંજનો સમય છે, લગભગ 6:30 વાગ્યાની આસપાસનો સમય હશે। સૂર્યાસ્ત થઈ ગયો છે અને સંધ્યા સમય છે અને નાના વાહન ચાલકો જે આપણા સ્થાનિક છે, ખેડા અને આજુબાજુના ગામડામાંથી રહેતા અવર જવર કરતા, તો એમના માટે આ જે પુલ છે એ લોકલ કનેક્ટિવિટી માટે થઈને ચાલુ રાખવામાં આવે છે। આપણો એક હેરિટેજ બ્રિજ, ઐતિહાસિક આ બ્રિજ કહેવાય અને એને જાળવવો ખૂબ જ જરૂરી છે। હમણાં 1 વર્ષ સુધી લગભગ આપણે સમજીએ છીએ કે બંધ આ બ્રિજ રાખી અને એને રિપેરિંગ કરાયો છે અને ફરી પાછું અહીંયા હેવી વાહનોની અવર જવર ચાલુ થઈ ગઈ હતી, પરંતુ પછી એની સુરક્ષાની દ્રષ્ટિએ અને એને જાળવણી માટે, ખાસ તો કે ઐતિહાસિક આપણો બ્રિજ છે તો એની જાળવણી માટે હવે આની પરથી હેવી વ્હીકલ ન જાય એ માટે આ સરસ બેરિયર લગાવાયા છે અને બંને છેડે આ બેરિયર લગાવી દીધા છે, એટલે હરિયાળા તરફ અને ખેડા તરફ, એટલે ખેડાથી પણ કોઈ વાહન એ સાઈડ ના આવે અને હરિયાળા તરફથી પણ કોઈ હેવી વાહન આ બ્રિજ ઉપર પાછું ના આવે, એટલા માટે સરસ ફરી પાછો પુનઃ આ હાઇટ ગેજ લગાવાયા છે। આપણે આ ખેડા તરફનો છેડો છે, પેલું શૂટિંગ આપણે હરિયાળા તરફનું શૂટિંગ હતું અને આ ખેડા તરફનો છેડો છે આ બ્રિજનો। એટલે આપણે ફરી જણાવી દઈએ, પુનઃ જણાવી દઈએ કે વિડીયો એટલા માટે જ બનાવીએ છીએ ને, વિડીયો તમે શેર કરો અને જે તે આપણા પરિચિતો હોય અથવા ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હોય તો એ બધાને જાણકારી આપો। આપણે અહીંયાથી નીકળ્યા, હરિયાળા જતા હતા તો આપણે જોયું કે એક આઈસર પેલા છેડે, હરિયાળાના છેડે ફસાયેલી હતી, પછી એણે થોડું રિવર્સ કરી અને બેરિયરને નુકસાન ન થાય એ રીતે પાછી કાઢી લીધી હતી અને ત્યાર પછી આપણે જોયું કે ફરી પાછું એક કોઈ વાહન આવી ગયું હતું અહીંયા, પછી રિવર્સ કરી અને પાછું લઈ ગયા હતા, એટલે વાહન ચાલકોના આ ધ્યાનમાં આવે એટલા માટે જ આપણે વિડીયો શેર કરી રહ્યા છે। તો મિત્રો આ ખેડા વાત્રક કમાનવાળા બ્રિજ ઉપર ફરી પાછા હાઇટ ગેજ લગાવ્યા છે, એનો વિડીયો આપણે શેર કરીએ છીએ અને આપ પણ શેર કરો અને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં આપની પણ કોઈ લાગણી હોય તો જણાવો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।